હારીજના જમણપુરમાં દારૂના અડ્ડા બંધ કરાવવા પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર મેદાનમાં પોલીસને કરી કડક રજૂઆત। હારીજ ખાતે ઠાકોર સમાજના સામાજિક બંધારણ અને વ્યસનમુક્તિના મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જમણપુર ગામમાં ચાલતા દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું છે। ઠાકોર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં જ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસ પ્રશાસનને ફોન કરી જમણપુરમાં ચાલતા દારૂના 3 અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે કડક સૂચના આપી હતી। તેમણે જણાવ્યું હતું કે દારૂના દૂષણને કારણે સમાજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં। પૂર્વ કેબિનેટ મંત્રીએ પોલીસ તંત્રને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે જો પોલીસ આ અડ્ડાઓ બંધ કરાવવામાં નિષ્ફળ જશે અથવા ઢીલી નીતિ અપનાવશે તો તેઓ પોતે ગ્રામજનોની સાથે રાખીને જનતા રેડ કરશે। તેમની આ આક્રમકતાને પગલે સ્થાનિક બૂટલેગરો અને નિષ્ક્રિય પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ સૂર પુરાવ્યો હતો કે ઠાકુર સમાજના નવા બંધારણ મુજબ વ્યસનમુક્તિ એ પ્રાથમિકતા છે। જો ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી। આ પ્રસંગે હારીજ પંથકના ઠાકુર સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરો અને જમણપુર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જમણપુરમાં 3 પીઠાઓ ચાલે છે એ બતાવશે તમારે આજે કાલ સવારથી જમણપુરમાં કશું હોવું જોઈએ નહીં। કે હું જનતા રેડ કરીશ ને પછી તમારી મુસીબત આવીને કાલ આજથી જ પતાવી નાખો। જમણપુરમાં કશું દવા કરવા ના મળવો જોઈએ।